લેશ માત્ર અનુભવ થતો નથી. એનું આપણી સમક્ષ ઉદાહરણ છે જ અભિજ્ઞાન શાકુંતલમનો અભ્યાસ કર્યા પછી જર્મન કવિ ગેથે. અહીંયા આપ એમનો ફોટો જોઈ રહ્યા છો. તો અભિજ્ઞાન શાકુંતલને વાંચ્યા પછી તેમની જે મનઃસ્થિતિ થઈ, જે આનંદનો અનુભવ થયો, તે અનુભવને પરિણામે આ અભિજ્ઞાન શાકુંતલ ગ્રંથને મસ્તક પર મૂકીને મુક્ત મને તેઓ આનંદિત થઈને નાચ્યા હતા. તો હલાદેકમય તરત જ આ ગ્રંથનો અભ્યાસ કરવાથી આનંદની પ્રાપ્તિ થાય છે. બ્રહ્માની સૃષ્ટિ સુખ, દુઃખ અને મોહના સ્વભાવથી યુક્ત હોય છે. સત્વગુણ પ્રધાન જે ભાવ હોય છે તો તેમાં સુખની લાગણી અનુભવાય છે. રજોગુણ પ્રધાન હોય, તમોગુણ પ્રધાન હોય તો તેમાં દુઃખ અને મોહની લાગણી અનુભવાય છે. તો આ બધી લાગણીઓને કારણે બ્રહ્માની સૃષ્ટિ ક્યાંક સુખ, ક્યાંક દુઃખ, ક્યાંક મોહથી યુક્ત સ્વભાવને કારણે એની મર્યાદા ચોક્કસ નિશ્ચિત થઈ જતી હોય છે. જ્યારે કવિની સૃષ્ટિમાં માત્ર ને માત્ર આનંદ હોય છે, ત્યાં ક્યાંય દુઃખ કે શોકનું નામ નિશાન નથી. આથી જ તેને બ્રહ્માનંદ સહોદરાનંદ તરીકે ઓળખવામાં આવ્યો છે. જેમ બ્રહ્મની પ્રાપ્તિ દ્વારા જેવો આનંદ મનુષ્યને થતો હોય છે, તેવો જ આનંદ કોઈક સારા ગ્રંથના અધ્યયન દ્વારા મનુષ્યને પ્રાપ્ત થતો હોય છે. આમ બ્રહ્માનંદ સહોદરાનંદ એવો કવિની સૃષ્ટિ દ્વારા આનંદ પ્રાપ્ત થતો હોય છે. ક્યારેક એમ પ્રશ્ન આવે કે કૃતિની અંદર કંઈક દુઃખદ પ્રસંગનો ઉલ્લેખ હોય, જેમ કે ઉત્તર રામચરિતમાં કરુણ રસનું આલેખન કરવામાં આવ્યું છે, પરંતુ ક્યારેય પણ એવી અનુભૂતિ નથી થતી કે ઉત્તર રામચરિત વાંચીને આપણે દુઃખી થઈએ છીએ તો આપણે ઉત્તર રામચરિતને નથી વાંચવું. અભિજ્ઞાન શાકુંતલમાં જ્યારે શકુંતલા વિદાયનો પ્રસંગ આવે છે, કરુણ છે, આપણી આંખમાં આંસુ ચોક્કસ આવી જાય, પરંતુ ક્યારે એનાથી આપણું મન ઉઠી જતું હોય એવો પ્રસંગ ક્યારેય બનતો નથી. આમ ભલે તેમાં દુઃખનું વર્ણન હોય છતાં પણ તેના દ્વારા જે હૃદયનો પરિતોષ થતો હોય છે, એ પરિતોષ તો સાહિત્ય દ્વારા જેને અનુભવ થયો છે તે જ સારી રીતે જાણી શકે છે. આમ હલાદેકમય માત્ર ને માત્ર આનંદમય એવી જે સૃષ્ટિ છે એ કવિની સૃષ્ટિ છે. કવિની સૃષ્ટિ અનન્ય પરતંત્રામ છે. અપારે કાવ્ય સંસારે કવિરેવ પ્રજાપતિ યથા અસ્ય રોચતે વિશ્વમ તથેદમ પરિવર્તતે. આનંદવર્ધન દ્વારા કવિની સૃષ્ટિ વિશે જે કહેવામાં આવ્યું છે કે સમગ્ર સૃષ્ટિમાં કવિ એકમાત્ર પ્રજાપતિ છે. એ જે રીતે ધારે તે રીતે તેની કાવ્ય સૃષ્ટિને સર્જી શકે છે. ચંદ્રના કિરણો ક્યારેક જે કર્તા નો અનુભવ કરનાર છે, વાચક છે, પાઠક છે, તેના પાત્રો છે, નાટકના પાત્રો છે, એ પાત્રોને ક્યારેક ચંદ્ર શીતળ આપનાર ન પણ બને અને દાહક પણ લાગે. તો આ જે દાહકતા છે એનું નિરૂપણ એક કવિ કરી શકે છે. જ્યારે બ્રહ્માની સૃષ્ટિમાં તો તેના જે તે પદાર્થો છે એ દરેક પદાર્થોના ગુણધર્મો યથા તથા સ્વરૂપમાં જ અનુભવી શકાય છે. જ્યારે કવિની સૃષ્ટિ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. સમગ્ર સૃષ્ટિમાં કવિની જે સૃષ્ટિ છે તેમાં એકમાત્ર પ્રજાપતિ કવિ છે, અને તે પોતાને જે રીતે ઈચ્છા પડે તે રીતે, જે રીતે રુચિકર લાગે તે રીતે પોતાની સૃષ્ટિમાં, કાવ્યની સૃષ્ટિમાં પરિવર્તન કરી શકે છે. રામાયણમાં વાલ્મીકી એ પોતે સીતાને ધરતીમાં સમાતા દર્શાવી શકે છે, તો બીજી તરફ ભવભૂતિ સીતાને ફરીવાર પ્રસ્થાપિત કરતા દર્શાવીને એક કવિ તરીકેની પ્રતિભાને પ્રગટ કરી શકે છે. તો આમ બેઉ પ્રસંગોમાં આપણે જોઈ શકીએ છીએ કે કવિની પોતાની મૌલિક પ્રતિભા દ્વારા કાવ્યને રુચિકર બનાવવા માટે, શ્રેષ્ઠ પ્રસ્તુત કરવા માટે કઈ રીતે એની અંદર પરિવર્તન કરી શકે છે. તો એના માટે કવિરેવ પ્રજાપતિ, એકમાત્ર કવિ જ આ સમગ્ર કાવ્ય સંસારના પ્રજાપતિ છે. આનંદવર્ધને આ વાત ખૂબ સાચી જ કહી છે. ત્યાર પછી છે ષડરસ. ષડરસ
કવિની એ સૃષ્ટિમાં નવરસ છે, જ્યારે બ્રહ્માની સૃષ્ટિમાં નવરસ જોવા મળે છે. મધુર, આમ્લ, લવણ, કટુ, કષાય, તિક્ત ભેદાત. કોઈકને મીઠો સ્વાદ પસંદ હોય છે તો કોઈકને ખાટો સ્વાદ પસંદ હોય છે. બધા સ્વાદ બધાને રુચિકર હોય એવું નથી થતું. કોઈકને કટુ ગમે છે તો કોઈકને તુરો સ્વાદ ગમે છે. બ્રહ્માની સૃષ્ટિમાં માત્ર 6 રસો છે, જ્યારે કવિની સૃષ્ટિમાં શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક વગેરે 9 રસોથી સુંદર એવી કવિની સૃષ્ટિ છે. તો ષડરસ એ બ્રહ્માની સૃષ્ટિની થોડીક મર્યાદા આવી જાય છે, જ્યારે નવરસ આમ ગણતરીની દ્રષ્ટિએ પણ જોઈએ તો કવિની સૃષ્ટિ એ બ્રહ્માની સૃષ્ટિ કરતાં વધુ શ્રેષ્ઠ સાબિત થાય છે. તો જે નવરસ છે એ નવરસને ક્રમશઃ આપણે આ રીતે જોઈ શકીએ છીએ. શાંત, શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનકાઃ, બિભત્સાદ, અદ્ભુત, શાંતાશ્ચ, નવે નાટ્યે રસાઃ સ્મૃતાઃ. આમ 9 રસોને જુદા જુદા ભાવોના અનુભાવક તરીકે આપણે સાહિત્યની અંદર જોઈ શકીએ છીએ, જેના આસ્વાદન દ્વારા પાઠક કે વાચક સમગ્ર કૃતિનું આસ્વાદન મેળવી શકે છે. શૃંગાર રસનું આસ્વાદન દરેકે દરેકને ગમતું હોય છે, તો હાસ્ય પણ બધાને જ ગમતું હોય છે. કરુણ રસથી પણ ક્યારેય કોઈ દુઃખી થતું હોય એવું નથી, પરંતુ એ કરુણતા માનવીમાં એક ભાવનાત્મક સંવેદનાને જન્માવે છે. એવી જ રીતે રૌદ્ર, વીર, ભય, બીભત્સ અને અદ્ભુત રસો, આ દરેકે દરેક રસો અને કેન્દ્રમાં રહેલું છે શાંત રસ. તો આ રસો દ્વારા સમગ્ર સાહિત્યની સૃષ્ટિ અત્યંત રુચિકર બને છે, જેના થકી વ્યક્તિ, પાઠક, વાચક એક સમગ્રતયા સાહિત્યિક કૃતિનું રસાસ્વાદન મેળવી શકે છે. તો રસો વૈ સહ એ જે ઉપનિષદનું વાક્ય છે, એ ઉપનિષદનું વાક્ય શ્રુતિ અહીંયા સાહિત્યની અંદર પણ સાર્થક થાય છે. તો સાહિત્યની અંદર મૂળભૂત 9 રસો દ્વારા જે કૃતિની સુંદરતાને વ્યક્ત થતી જોઈ શકાય છે. તો આવી સુંદર કૃતિની રચના કયા પ્રયોજનો હેઠળ થઈ છે? કોઈક દરેકે દરેક કાર્યની ચોક્કસ ભૂમિકા હોય છે, ચોક્કસ પ્રયોજનો હોય છે. બ્રહ્માની સૃષ્ટિના 4 પ્રયોજનો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ પ્રયોજનો દ્વારા બ્રહ્માની સૃષ્ટિમાં મનુષ્ય જુદા જુદા પોતાના જગતમાં જીવન દરમિયાન એ પુરુષાર્થોને ધ્યાનમાં રાખીને કર્મ કરતો હોય છે, વ્યવહાર કરતો હોય છે. બ્રહ્માની સૃષ્ટિ કરતાં કવિની સૃષ્ટિના પ્રયોજનો કંઈક અલગ છે. કયા છે આપણે ડૉક્ટર દીપકભાઈ પાસેથી સાંભળીશું. મયુરીબેન, ખૂબ સાચી વાત તમે કરી. કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં અનેક રીતે ચડિયાતી છે, એ બાબતમાં કોઈ શંકા જ નથી. તમે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે એ વાત પણ એટલી જ સાચી છે કે પ્રયોજન વિના મંદપી ન ચરતી. અને જ્યારે કવિ, પ્રતિભાસંપન્ન કવિ કાવ્યરૂપી ઉત્તમ શ્રેષ્ઠ સર્જન કરે તો તેની પાછળ પણ ચોક્કસ પ્રયોજન તો હોય જ છે. આચાર્ય મમ્મટે કારિકાની અંદર કાવ્યના પ્રયોજનો આપતા ખૂબ સરસ કહ્યું છે. કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહારવિદે શિવેત રક્ષતય સદ્ય પરિનિવૃત્તય કાંતા સમિતતય ઉપદેશયુજે. આમ આચાર્ય મમ્મટે જે કારિકા આપેલી છે આમ તો બહુ સ્પષ્ટ છે. સૌથી પહેલાં આચાર્ય મમ્મટ જણાવે છે કે કાવ્ય યશની પ્રાપ્તિ કરાવે. વૃત્તિમાં આચાર્ય મમ્મટ જણાવે છે, નામજોગ ઉલ્લેખ કરીને કહે છે, માત્ર નામ એક જ આપે છે, બધાને જે લાગુ પડે છે. કાલિદાસ આદિ નામ ઇવ યશઃ. કાલિદાસ વગેરેને યશની પ્રાપ્તિ થઈ હતી. યશ પ્રતિષ્ઠા જેને કહેવામાં આવે, કીર્તિ જેને કહેવામાં આવે, આચાર્ય વામને એને માટે કીર્તિ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો યશની પ્રાપ્તિ એ કાવ્યનું સૌથી પ્રથમ પ્રયોજન છે એવું આચાર્ય મમ્મટ ઉલ્લેખ કરે છે. જો કે બધા પ્રયોજનો ગણાવે છે અને તેમાં જે આનંદ પ્રાપ્તિનું પ્રયોજન, જેનું વિગતે મયુરીબેને પણ ઉલ્લેખ કર્યો, એને માટે સકલ પ્રયોજન મૌલીભૂત એમ કહે છે. એટલે કાવ્યનું શ્રેષ્ઠ પ્રયોજન તો આનંદ પ્રાપ્તિ જ છે. છતાં સ્થૂળથી સૂક્ષ્મ તરફ આચાર્ય મમ્મટ જાય છે.
એટલે પહેલાં એમ કહે છે કે કાલિદાસને યશની પ્રાપ્તિ થઈ હતી. આપણે પણ સામાન્ય રીતે વિચાર કરીએ કે આપણે આપણી 7મી 8મી પેઢીના પૂર્વજો એમણે કરેલા કર્મો એના વિશે મયુરીબેન આપણાને ભાગ્યે જ ખબર હશે, પણ આજથી વર્ષો પહેલાં, ઓછામાં ઓછા 2000 વર્ષ પહેલાં થઈ ગયેલા કાલિદાસનું જીવન વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ. તો આ જ બતલાવે છે કે શ્રેષ્ઠ સર્જન અથવા તો શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ એ કવિઓને યશ અપાવે છે. એ કાલિદાસ હોય, અશ્વઘોષ હોય કે ભાસ હોય, ગમે જે કવિ હોય. ત્યાર પછી બીજું પ્રયોજન છે અર્થપ્રાપ્તિ. અર્થપ્રાપ્તિ એટલે ધનની પ્રાપ્તિ. પ્રાચીન સમયથી આપણે જોતા આવ્યા છે કે કાલિદાસ વગેરે સાહિત્યકારોને જુદા જુદા આશ્રયદાતાઓનો આશ્રય મળ્યો હતો, રાજ્યાશ્રય મળ્યો હતો. અને વર્તમાન સમયમાં પણ જોઈએ તો જુદા જુદા પ્રકારના ઇનામો વડે સરકાર કે જુદી જુદી સંસ્થાઓ કવિઓને પ્રોત્સાહિત કરતી હોય છે. આચાર્ય મમ્મટ વૃત્તિની અંદર અર્થપ્રાપ્તિને માટે જે વૃત્તિમાં જણાવે છે કે શ્રી હર્ષ આદેહે ધાવક બાણ આદિ નામ ઈવ ધનમ. અહીંયા બાણ આદિ નામની સાથે પાઠભેદ મળે છે, ધાવકનો ઉલ્લેખ મળે છે. અહીંયા બાણભટ્ટ અહીં જે આચાર્ય મમ્મટ કહેવા માગે છે કે શ્રી હર્ષ પાસેથી બાણ વગેરેને રાજ્યાશ્રય મળ્યો તો ધન પ્રાપ્તિ થઈ હતી, જેનો ઉલ્લેખ બાણ પોતે પણ કરે છે. પણ જે પાઠભેદ છે એ થોડોક મયુરબેન રસપડે તેવો છે. ધાવકનો ઉલ્લેખ આચાર્ય મમ્મટ કરે છે જો પાઠભેદને આપણે માન્ય તો, અને એના આધારે કેટલાક વિદ્વાનો એવું માને છે કે આચાર્ય મમ્મટ શ્રી હર્ષે ધાવક નામના કોઈ કવિની પાસેથી એમણે રચેલી કૃતિ ખરીદી લઈને પોતાના નામે ચડાવી હોય. અને વાસ્તવિકતા એ પણ છે કે ઇતિહાસની અંદર આપણે ધાવક નામના કવિની કોઈ કૃતિઓ પ્રાપ્ત થતી નથી. હવે તથ્ય શું હશે એ આપણાને ખબર નથી, છતાં અહીંયા એક પાઠભેદને લીધે આવી એક સરસ ચર્ચા નીકળે છે. ત્યાર પછી કાવ્યનું ત્રીજું પ્રયોજન છે વ્યવહારિક જ્ઞાન. વ્યવહારિક જ્ઞાન જ્યારે કોઈ પણ સાહિત્યકાર પોતે એક સાહિત્યની અંદર જે પ્રસંગનું નિરૂપણ કરવા માગે છે એ પ્રસંગનું પૂરેપૂરું માહિતી મેળવવા માટે કેટલીક વાર તો એટલે સુધી આપણે જોઈએ છે કે માની લઈએ કે એ કંઈક ભિક્ષુકના જીવન વિશે કહેવા માંગતો હોય તો ભિખારીની સાથે બેસીને ભીખ માંગતા કવિઓ પણ જોયા છે. તો આ રીતે વ્યવહારિક જ્ઞાન એ કાવ્યમાં ચોક્કસ નિરૂપાયેલું હોય છે. દાખલા તરીકે રાજ પરિવારની અંદર કેવા પ્રકારનો વ્યવહાર થતો હોય એ જો આપણે રાજ પરિવારમાં ન ગયા હોય છતાં પણ જો ઉત્તમ સાહિત્યકારની કૃતિ વાંચી હોય, એમાં જ્યાં એમણે રાજ પરિવારનો ઉલ્લેખ કર્યો હોય તો એ ત્યાં જે જરૂરી વિવેક છે, આચાર છે, એનું આપણાને જ્ઞાન મળે છે. આમ ટૂંકમાં સાહિત્ય વડે આપણાને ચોક્કસ વ્યવહારિક જ્ઞાન પણ મળે છે. ત્યાર પછીનું જે પ્રયોજન છે અનર્થ નિવારણ. એમાં મયુરીબેન તમે કંઈક અનર્થ નિવારણને માટે કહી રહ્યા છે. મિત્રો, શિવેતર ક્ષતયે એક પ્રયોજન છે કાવ્યનું. શિવ અર્થાત કલ્યાણ અને ઇતર એટલે શિવથી ઇતર અકલ્યાણ. બરાબર. એના ક્ષયને માટે, અકલ્યાણના નાશને માટે આપણે ત્યાં ઈશ્વરની સ્તુતિ, પ્રાર્થના, સ્તોત્રો વગેરેની રચના થતી હોય છે. બરાબર. તો આવામાં અકલ્યાણના નાશને માટે આચાર્ય જૈનાચાર્ય માનતુંગાચાર્યે ભક્તાંબર સ્તોત્રની રચના કરી છે. જુઓ, આચાર્ય માનતુંગાચાર્યને તમે મધ્યમાં જોઈ રહ્યા હશો, તેમને 48 જેટલા બંધનોથી, બેડીઓથી બાંધવામાં આવ્યા હતા, અને આ બંધનોથી મુક્ત થવા માટે તેમણે ભક્તાંબર સ્તોત્રની રચના કરી, અને પરિણામે 48 ગાથાઓ, 48 શ્લોકોની રચના થતાં ક્રમશઃ એક પછી એક બંધનથી તેઓ મુક્ત થતા ગયા, અને આ રીતે તેમના અકલ્યાણનો નાશ થયો અને તેમનું કલ્યાણ થયું. આમ કલ્યાણની પ્રાપ્તિ અર્થે સ્તોત્રોની રચના થતી હતી. એ ઉપરાંત પણ માનતુંગાચાર્ય સિવાય પણ અન્ય એવા કવિઓ છે કે જેમણે અકલ્યાણના નાશને માટે, કલ્યાણની પ્રાપ્તિને માટે અન્ય ગ્રંથોની રચના કરી હોય. બરાબર છે મયુરીબેન. આચાર્ય મમ્મટે પણ મયુરનો ઉલ્લેખ કર્યો છે કે મયુરાદિ નામ અનર્થ નિવારણ.
હવે મયુર વિશે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાણની સાથે એનો સંબંધ બતાવ્યો છે. કેટલીક પરંપરામાં એને શાળા બનવીનો કે શસ્ત્ર જમાઈનો સંબંધ બતલાવ્યો છે. પણ એવું માન્યતા છે કે એકવાર બાણભટ્ટ પોતાની પત્ની રિસાઈ ગયેલી પત્નીને મનાવવા માટે સતત પ્રયત્ન કરતા હતા અને એની અંદર એકને એક શ્લોકના 3 ચરણો બોલતા હતા. ચોથું ચરણ એમને સૂઝતું નહોતું અને એમ કહેવાય છે કે કવિ મયુર જે એમના સસરા થાય કે સાળા થાય એ ત્યાંથી પસાર થતા હતા અને એમણે ચોથું ચરણ મયુરીબેન બોલી દીધું અને તેથી ક્રોધે ભરાયેલી એવી બાણ પત્નીએ એમને શ્રાપ આપ્યો અને એ અનર્થનું નિવારણ એમણે મયુર શતક રચીને કર્યું હતું. આવી એક માન્યતા છે. જોઈ શકીએ છીએ આપણે મયુર શતકમને સૂર્યદેવની ઉપાસના દ્વારા તેમણે જે રીતે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી અને તેમના રોગથી મુક્તિ મેળવી. આવું જ એક ઉદાહરણ આપણે જગન્નાથ વિશે પણ જાણીએ છીએ મયુરીબેન કે જગન્નાથે જ્યારે લવંગીની સાથે એમના સંબંધોને લીધે સમાજે બહિષ્કાર કર્યો હતો તો એમણે ગંગા માતાની ઉપાસના વડે પોતાની પ્રતિષ્ઠા પાછી પુનઃસ્થાપિત કરી હતી. તો આ રીતે સાહિત્ય અનર્થનું નિવારણ કરે છે એવું કાવ્યનું આ એક પ્રયોજન છે. ત્યાર પછી જે કાવ્યનું એક ઉદાહરણ સાથે એ પણ ઉલ્લેખ કરી લેવા જેવો છે કે પુષ્પદંતે પણ શિવ મહિમ્ન સ્તોત્ર વડે આ જ રીતે અનર્થનું નિવારણ કર્યું હતું. આવા તો સાહિત્યની અંદર આપણાને ઘણા બધા ઉદાહરણો મળે છે, પરંતુ સમયના અભાવે આપણે એમાં વધારે વિગતે ઉતરતા નથી. ત્યાર પછી આગલા પ્રયોજનની આપણે વાત કરીએ, જેને માટે આચાર્ય મમ્મટે બહુ સ્પષ્ટ કહ્યું છે, સકલ પ્રયોજન મૌલીભૂતમ. જે સર્વ પ્રયોજનોમાં મુખ્ય છે તે આનંદની પ્રાપ્તિ, તાત્કાલિક પરમાનંદની પ્રાપ્તિ. આચાર્ય મમ્મટ વૃત્તિમાં બહુ સ્પષ્ટ શબ્દમાં મિત્રો કહે છે, સકલ પ્રયોજન મૌલીભૂતમ. બધા પ્રયોજનોમાં જે સૌથી મુખ્ય છે. પાશ્ચાત્ય વિવેચક એરિસ્ટોટલ પણ એ જ વાત કહે છે કે ખરેખર તો સાહિત્યનું પ્રયોજન, મૂળભૂત પ્રયોજન એ આનંદ પ્રાપ્તિ જ રહી છે. હવે એક બાબત અહીંયા આપણે એ પણ ધ્યાનમાં રાખવા જેવી હતી કે આ જે પ્રયોજનો બતાવેલા છે એમાંથી કેટલાક ભાવક પક્ષે પણ લાગુ પડે છે, કેટલાક સર્જક પક્ષે લાગુ પડે છે. હવે એમાં પણ વિદ્વાનોના જુદા જુદા મતભેદ છે. છતાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે જ્યાં સુધી આનંદ પ્રાપ્તિની વાત આવે છે ત્યાં સુધી આનંદ પ્રાપ્તિ એ બંને પક્ષે, ઉભય પક્ષે મયુરબેન લાગુ પડે છે. યશની બાબતમાં આપણે કહીએ તો યશ એ સર્જકને અપાવે. જોકે કેટલાક ઉદાહરણો એવા પણ છે, દાખલા તરીકે આપણે પરમ પૂજ્ય મોરારી બાપુનું જોઈએ તો મોરારી બાપુનો જે યશ મળી છે